મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા 4મી ઓગસ્ટનો પ્રારંભ થઈ ગયો છે અને આખા ગુજરાતમાં થવા જઈ રહી છે. ગુજરાતના ગામો ગામ, ગ્રામીણ વિસ્તારથી લઈને શહેરોની સ્કૂલ, કોલેજીસ અમે કવર કરવાના છીએ. અમારા મણિનગર ગાદી સંસ્થાનના બાપા આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી આ કાર્ય થઈ રહ્યું છે. શિક્ષાપત્રીને જ્યારે 200 વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે આ કાર્યક્રમ અમે આખા ગુજરાતમાં લઈને જઈ રહ્યા છીએ લોકોને જાગૃતતા માટે. અને જે અત્યારે યુથ આડા રસ્તે જઈ રહ્યું છે, ખાસ કરીને અમે એને ટાર્ગેટ કરી રહ્યા છીએ, કારણ કે આપણું યુથ, આપણા યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે. અમે કોશિશ કરીએ છીએ બધી જગ્યાએ જઈને અમને રિક્વેસ્ટ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. નાનકડું અમે સ્કીટ રેડી કર્યું છે 8 મિનિટનું. ગામો ગામ જઈને, સ્કૂલોમાં જઈને અમે પરફોર્મ કરીએ છીએ અને જેટલી પણ જગ્યા ગયા છે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો પ્રતિજ્ઞા લઈ રહ્યા છે કે અમે ક્યારેય પણ વ્યસન નહીં કરીએ, ખરાબ આચરણ નહીં કરીએ, ખરાબ સંગત નહીં કરીએ અને કોઈ પણ ઓનલાઈન ગેમિંગ સટ્ટાનો અમે ભોગ નહીં બનીએ. તો અમારો પ્રયાસ અમને એવું લાગે છે અમે જે અત્યારે કરી રહ્યા છીએ એ લોકો આવકારી રહ્યા છે અને આઈ હોપ જે લોકો વ્યસન કરે છે એ લોકો આમાંથી જલ્દી છૂટી જાય. કેટલા દિવસનું અભિયાન રહેશે ને કેટલા? આ મોર દેન 6 મંથનું અમારું આખું આ પ્રોજેક્ટ છે. એવું નથી કે 6 મહિનામાં આખું ગુજરાત કવર થઈ જાય, પણ અમારી કોશિશ છે કે જેટલા અમે શહેરો અમે ટાર્ગેટ કર્યા છે, ગ્રામીણ વિસ્તારો ટાર્ગેટ કર્યા છે, અમે ત્યાં સુધી પહોંચીએ. અને જે રીતે અત્યારે જઈ રહ્યું છે અમે દિવસે લગભગ 5 થી 6 સ્કૂલ, કોલેજીસ કવર કરી રહ્યા છીએ અને જાન્યુઆરી મિડ સુધી આ ચાલશે. પ્રસંગ એવો બન્યા છે જ્યારે અમે સ્કૂલમાંથી, કોલેજીસમાંથી નીકળતો હોય ત્યારે ઘણા બધા યુવાનો મારી પાસે આવે છે, કારણ કે એ ક્યારેય સ્કૂલના ટીચર સામે, પ્રિન્સિપલ સામે ના બોલી શકતા હોય, એટલે મારી પાસે આવીને કહે છે કે સર, હું થોડુંક મને વ્યસનની લત છે, હું સ્મોક કરું છું, પણ હવે તમે આજે આ ડ્રામા જોઈને અમે તમને વિશ્વાસ અપાઈએ છીએ, વચન આપીએ છીએ કે અમે નહીં કરીએ. બસ અમારા માટે એ સફળતા છે. લગભગ તો બધા શિક્ષકો જેટલા મળ્યા છે ખૂબ ડિસિપ્લિન લાગ્યા અમને, પણ 1-2 જગ્યાએ એવા બી કિસ્સા આવ્યા કે સર અમારી સ્કૂલમાં આવજો, અમારા શિક્ષકો માટે બી આ વસ્તુ જરાક કરજો. અમને એવું લાગી રહ્યું છે કે એ લોકો લગભગ એ લોકો પણ વ્યસનની લત લાગી છે એમને, તો એ પણ છૂટી જાય આમાંથી, તો એમના માટે બી ખાસ કરજો. તો હું તો તમામ લોકોને બસ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આપ એનો ભોગ ના બનતા, કારણ કે તમને જોઈને કોઈ બીજા શીખતા હોય છે. અને અમે તો હંમેશા બધાને એ જ કહીએ છીએ કે વ્યસન કરવા વાળો માણસ ખરાબ નથી હોતો, એને ખરાબ નજરથી ના જોવો. એમને એક ખરાબ આદત પડી ગઈ છે, ખરાબ લત લાગી ગઈ છે. આપણે સૌને વિનંતી કરવાની છે કે તમે વ્યસન છોડી દો અને બસ આમાંથી નીકળી જાઓ.